brought to you by V-Guard. તો ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટીતંત્ર અત્યારે એક્શન મોડ પર છે। 8 જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે। અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવાયો છે। 8 જિલ્લામાં વરસાદ ખાનાખરાબી સર્જે તો એનડીઆરએફની ટીમ ત્યાં મોરચો સંભાળી શકશે। તો વહીવટીતંત્ર પણ અત્યારે તૈયારી પૂર્તિ કરી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી આપવામાં આવી છે તેને લઈને અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડમાં રાખવામાં આવી છે કે જેથી ત્યાં પરિસ્થિતિ જો વિકટ બને તો લોકોની રક્ષા માટે એનડીઆરએફને ઉતારી શકાય। હવે આપને કહી દઈએ એનડીઆરએફની ટીમને ક્યાં ક્યાં તૈનાત રાખવામાં આવી છે। વલસાડ, નર્મદા, ભાવનગર અને અમરેલી આ તમામ જિલ્લાઓમાં એક ટીમ સ્ટેન્ડ બાય છે। તો રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ આ વિસ્તારોમાં પણ એક ટીમને તૈનાત રાખવામાં આવી છે। તો કેટલાક દક્ષિણ ગુજરાત અને કેટલાક સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં એનડીઆરએફની ટીમ અત્યારે ખડે પગે છે। Brought to you by V-Guard.